वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। કે કામ જેવું કરતા હોય તેવું આગળ વધે. અહીંયા ઉપસ્થિત એ સંસ્થા દ્વારા લાભ લેનારા તમામ વ્યક્તિઓ ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળી એમના માટે. સાઈ રોટી સંસ્થા
કદાચ નામ વાંચતા અને સાંભળતા જ એવું થાય કે આની પછાડીની ભાવના અદ્ભુત હશે. સાંઈ બાબા હંમેશા બધાને ખાવાનું આપતા, એવું જ અમારા જલારામ બાપાનો પણ ભંડારો, એમના ખારમાં તમે જાઓ તો કોઈ ભૂખું ના રહે. અને એવી જ સુંદર મજાની સંસ્થા આ 4-5 ટ્રસ્ટીઓ મળીને ચલાવે છે. અને જ્યારે શરૂ કર્યું ત્યારે એમનું એવું હતું કે ડગર જિંદગી કી સુહાની थी, डगर जिंदगी की सुहानी थी, सेवा सद्भावना और सादगी से भरी है संस्था. चला था मैं अकेला, लेकिन मेरे साथ कारवां जुड़ता गया और आज सब यहाँ पे उपस्थित हो. आमंत्रित मेहमानों का स्वागत के लिए मैं यामिनी कलिश, अजय भाई चौकसी, दीपक भाई अफ्रीका वाला, भरत भाई शाह, ट्रस्टियों ने विनती करी कि तुम स्टेज સુધી લઈ આવે. भरत भाई, गौरव भाई, चंद्रकांत भाई पाल. તમામ મહાનુભાવોને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવાની હતી. મહાનુભાવોને વિનંતી કે પાછા તેમની જગ્યા લઈ લેશે, કારણ કે આપણે એક ફિલ્મ જોવાની છે. ખૂબ જ નાની વયમાં ગૌરામભાઈને આવો વિચાર આવ્યો, એટલે બહુ જ સારી વાત કહેવાય. આજનું યંગ જનરેશન જો આવી સમજણમાં રહેતું હોય તો નેક્સ્ટ જનરેશન માટે આ બહુ સારો મેસેજ પાસ થશે. તો થેન્ક યુ સો મચ. હવે આપણે નેક્સ્ટ સાઈ યુનિવર્સિટી ટ્રસ્ટ કેવી રીતે બન્યું એ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીશું. तो तेरे सीने में ही सही हो कहीं भी आग, पर आग जलनी चाहिए. बरसों पहले एक ऐसी ही चूल्हे की आग जलाई थी श्री साईं बाबा ने. इस आग ने कई भूखे लोगों के पेट की आग बुझाई थी. इन्हीं के आशीर्वाद और प्रेरणा से श्री चंद्रवदन भाई ने सूरत के स्वीमेर अस्पताल में गरीब मरीजों को मुफ्त में भोजन देने की सेवा की शुरुआत की थी. इसी कार्य में सहयोग के लिए वे एक दिन मिले सूरती खाजा के नाम से मशहूर मिठाई की दुकान के मालिक श्री गौराम भाई सुखड़िया से. मानवता के इस कार्य के लिए एक पल का भी विलंब न करते हुए श्री गौराम भाई ने अपनी ओर से मिठाई का निःशुल्क प्रबंध करने का वादा किया. सेवा की इस छोटी सी चिंगारी ने श्री गौराम भाई के दिल में संवेदना के दीपक जला दिए और उन्होंने अपने स्वर्गवासी पिता के कदम बढ़ाओ. मैंने कहा इस कार्य के लिए मैं अभी बहुत छोटा हूँ और मेरे अकेले से कार्य नहीं हो पाएगा. उन्होंने कहा तुम कदम बढ़ाओ और कारवा अपने आप चलता जाएगा.
और ऐसे ही इस कार्य की हमारी शुरुआत हुई और इस कार्य में मेरे सहयोगी और मित्रों ने मुझे सहायता की और हमारा कारोबार ऐसे ही चलता गया। मैं तो अकेला ही चला था जानी बेमंजिल। અને એટલા માટે જ આ યુવા આ સહાય કરવા માટે તત્પર છે. જેઓએ ફિલ્મ જોઈ છે તેઓએ જોયું છે કે રોટલી બનાવવાથી માંડીને ટિફિન પહોંચાડવા સુધીની વ્યવસ્થા ખૂબ સુંદરતાથી પાર પાડી છે. તમામ કદાચ અહીંયા ઉપસ્થિત છે. આપ તમામનો એકવાર જોરદાર તાળીઓથી આપણે ક્લેપ કરીએ તમામના માટે. અને હું યામિનીબેનને કહીશ કે તેઓ મહેમાનોને સ્થાન સુધી કરે. સૌથી પહેલાં તો આ ફિલ્મ જેમણે બનાવી છે તેમને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. નૈનિશભાઈ ભૂટી, વિનુષભાઈ પરમાર, મેહુલ સુરતી એન્ડ ટીમ, અમન સુખડિયા, આ તમામે મળીને આ ફિલ્મ બનાવી છે. તો એક વખત એમનું પણ તાળીઓથી સન્માન થઈ જાય. ખૂબ સરસ આપણે ફિલ્મ બનાવી છે. ટૂંક સમયમાં બનાવી છે પણ ખૂબ જ સરસ રહી છે. નૈનિશભાઈ ભૂટી જ અવેલેબલ છે, બાકી તો કોઈ આઈ થિંક અવેલેબલ નથી. ઓકે, હવે હું તમામ મહાનુભાવોને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. નૈનિશભાઈ ભૂટી આ સંસ્થા વિશે કંઈ કહેવા માંગે છે. જેમને ફિલ્મ નિર્માણ કરતા કરતા કંઈક વિચાર આવી ગયો છે, તો નૈનિશભાઈને હું વિનંતી કરીશ. સૌથી પહેલાં તો ગૌરવભાઈને તમે આ વસ્તુ મને બનાવવા માટે બનાવી અને મારા માટે બહુ મોટી વાત કહેવાય કે તમે મને બનાવી અને ઓપોર્ચ્યુનિટી મને આવી કે બનાવતા એક એવો વિચાર આવ્યો મને કે આજે હું ઇન્ટરવ્યૂ લેવા જતો હતો તો બધાના ઘરે જોઈને અને જે વાતો કરતા હતા એ સાંભળીને મને એકદમ અંદરથી એવું ફીલ થયું કે યાર આપણે સૌથી લાલા થઈને આવો પ્રોબ્લેમ થાય છે બધાના ઘરે. હવે પર્સન શું હોય તે ખબર નહીં, પણ ખાવા માટે તો પ્રોબ્લેમ નહીં થયો. એટલે મારા તરફથી એક હું નાનકડું ડોનેશન અમન સુખડિયા અને એમની ટીમ તરફથી ડોનેશન આપે છે અમે. થેન્ક યુ. ખૂબ સરસ ભૂટીજી, આપનો इसको પૂછે એમનું સન્માન કરીશું. ₹5000નું ડોનેશન સાંઈ રોટી ટ્રસ્ટને મળી રહ્યું છે. ગૌરાંગભાઈ જ એમનું સન્માન કરશે. ત્યાર પછી આપણા માનનીય નિર્દેશક અજયભાઈ ચોકસી પુષ્પગુચ્છ અને મોમેન્ટોની સન્માન કરશે. ગૌરાંગભાઈ સુખડિયા. તાળીઓથી આપણે એનું સન્માન કરીશું. આજનો કાર્યક્રમ સન્માન સમારોહ કાર્યક્રમ છે, એટલે
શહેર પ્રમુખ ભાજપ શ્રી નીતિનભાઈ ઠાકાનું સન્માન કરશે ભાવિનભાઈ શુભાની. ત્યાર પછી માનનીય માજી કોર્પોરેટર શ્રી દીપકભાઈ આફ્રિકાનું સન્માન કરશે હિમાંશુભાઈ સુખડિયા. માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ શ્રી રાજેશભાઈ દેસાઈનું સન્માન કરશે ગૌરવભાઈ સુખડિયા. હવે આપણે સન્માન કરીશું સુરત શહેરના સામાજિક અગ્રણીઓ જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને ખૂબ સારું જેવી રીતે આપણું સાયન્સ સેવા ટ્રસ્ટ ખૂબ સરસ કામ કરી રહ્યું છે તેવી જ રીતે આ લોકો પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અનુભાઈ તેજાણીનું સન્માન કરશે ગૌરવભાઈ. જસવંતભાઈ વિદ્યાનું સન્માન કરશે ભાવિનભાઈ શિવાની. ત્યાર પછી ભરતભાઈ શાહ છાયડો સંસ્થાના તેઓ ફાઉન્ડર છે તેમનું સન્માન કરશે હિમાંશુભાઈ સુખડિયા. ત્યાર પછી ચિરાગભાઈ દોશી આરબીએસ ભારત તેઓ પણ સામાજિક કાર્યકર છે તેમનું સન્માન કરશે ગૌરવભાઈ. આપણી સાથે ઉપસ્થિત ટીડીએસ શર્માજી માજી કોર્પોરેટર પણ ઉપસ્થિત છે તેમનું સન્માન કરશે મુકુંદભાઈ સુખડિયા. Thank you, Gaurav.
કે જેઓની એક શુભકામનાઓથી આ સંસ્થાને આજે વર્ષ પૂરું થયું છે. આમ તો આપણે એવું વિચારીએ કે સગળ બેઠેલા ઘરની અંદર અચાનક ક્યારેક કોઈ આવી જાય ને 2-5 ટિફિન પણ બનાવવાનો હોય અથવા કોઈકને જમાડવાનું હોય તો ઘરવાળી અકળામણ અનુભવે ને. હા, 1-2 ટિફિન કે ભાઈ 2 માણસ અચાનક આવવાના છે, જમવાના છે તો પણ અકળામણ થાય. પરંતુ આ સંસ્થા એક એવી સંસ્થા કે જ્યાં સવારથી 10:30 વાગે પણ બધાના ટિફિન ભરાઈ જાય, વર્દીવાળા બધા ટિફિન આપવા માટે રેડી થઈ જાય એવી આ સંસ્થા. ખૂબ સુંદર રીતે ચાલતી સંસ્થા. અત્યાર સુધી 150 જેટલા ટિફિન આપે છે. વર્ષમાં એક વખત યાત્રા પ્રવાસ કરાવે છે અને ઇન્વિટેશન કાર્ડ જો તમે બધાએ ધ્યાનથી વાંચ્યું હોય તો એમાં એવું પણ લખ્યું છે અને ત્યાંથી આ ટિફિન પહોંચાડાય છે. આ સંસ્થા માટે આપ શુભેચ્છા થેન્ક યુ. હેલો, નમસ્કાર મિત્રો. સ્ટેજ પર વિરાજમાન આમંત્રિત સૌ મહાનુભાવો, આપ સૌ આમંત્રિત મહેમાનો, ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા ખરેખર ખૂબ અદ્ભુત કાર્ય છે. અમારા ગુરુજી કહેતા કે લોકોને જમાડો, બસ બીજું કોઈ કાર્ય એને જો ઉત્તમ કોઈ કાર્ય નથી. એને રામ રોટી કહેતા, રામ રોટી ખવડાવવા બસ લોકોને. તો ખરેખર બહુ સરાહનીય અદ્ભુત કાર્ય છે. અહીંયા આપણે સુરતમાં અક્ષરપાત્ર સંસ્થા છે ઇસ્કોનનું. એ લોકો ઉપર મધ્યાહન ભોજન માટે બાળકોને રસોઈ પહોંચાડે છે. એનું રસોડું બહુ અદ્ભુત છે. અમે વિઝિટ ગયા હતા. બહુ ખરેખર બહુ સુંદર એનો વ્યવસ્થા છે. એકદમ હાઇજેનિક છે અને બહુ કાળજીથી રસોઈ બનાવવામાં આવે છે. એ લોકો એવી 12 રૂપિયામાં કેમ ટિફિન પડે છે, 10 કે 12 રૂપિયા. અને વ્યવસ્થા એની પહોંચાડવાની બહુ સારી. ટિફિન પર એકદમ પેલું થર્મોસ જેવું છે તે ત્યાંથી રસોઈ બનાવ્યા પછી 45 મિનિટમાં ટિફિન પહોંચી જાય. બધી જગ્યાએ રસોઈ બધા સ્કૂલોમાં પહોંચી જાય. તો મેં એમની પણ સાથે વાત કરી હતી. એની અંદર જો તમારે પણ કોલાબોરેશન કરવું તો થઈ શકે છે, કારણ કે એ તમને મહેનત તમારી ઘણી ઓછી થઈ જાય. તો ખરેખર આ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. અમે હંમેશા એમને મદદ માટે તત્પર રહીશું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે અમારી મદદ માટે હંમેશા તત્પર રહીશું. ખૂબ ખૂબ આભાર. અમને જ્યાં અહીંયા આવીને બોલાવીને આમંત્રણ આપીને અમારું સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અનુભાઈ. જસવંતભાઈ, આપ પણ શુભેચ્છા સંદેશ પાઠવશો અમારી સંસ્થાને. આજના સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત આપણા ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ નીતિનભાઈ, ચેરમેન શ્રી રાજેશભાઈ, અજયભાઈ, આપણા મંત્રીશ્રી તથા જે મહાનુભાવો, આપ સૌ ભાઈઓ બહેનો, આ સંસ્થા જે કામ કરી રહી છે તે ખરેખર ખૂબ સારું કામ છે. અમને તો ખબર નહોતી. તો જ્યારે યમરીબેન ને ભાઈ સુખડિયા મારી પાસે આવ્યા ને વાત કરી ત્યારે ખરેખર મને તો બહુ સારું લાગ્યું. અને એમને જે વાત કરી કે મારા ફાધર 1 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયાની યાદગીરી રૂપે મેં આ એક કામ હાથ પર ધર્યું છે. તો નાની ઉંમરે આવા વિચાર આવવા એ બહુ મોટી વાત છે. ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢોકળો. એટલે ખરેખર અન્નદાન જેવું કોઈ દાન નથી. ના થકી અમને જે કંઈ સેવાનો મોકો આપ્યો છે તે બદલ અમે તમારા આભારી છીએ.
અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે ચોક્કસ તમારી સાથે છીએ. તમે અમને બોલાવી બે શબ્દો બોલાવી તક આપી તે બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. સંસ્થાનો વિકાસ થતો રહે, બધા એમને મદદ કરતા રહે, કારણ કે એમની જે ભાવના છે એ ખરેખર બહુ શુદ્ધ છે અને સારી ભાવના છે, ઊંચી ભાવના છે. એમાં આપણે બધાએ એમને મદદ કરવી જોઈએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દર્શનભાઈ, અનુભાઈ હિચાણી અને જસવંતભાઈ પીડિયા તરફથી આ સંસ્થાને 5 વર્ષ સુધી 50,001 નું દાન મળી રહ્યું છે. તો ખૂબ ખૂબ તાળી બજાય. થેન્ક યુ. ત્યાર પછી ભરતભાઈ, આપને હું વિનંતી કરીશ સંસ્થાના શુભેચ્છા સંદેશ માટે. રામરોટી ચેરિટેબલ ટ્રસ્ટના આજનું આ 20 વર્ષ પૂરું થયું છે ત્યારે તે સમારંભમાં ઉપસ્થિત આપણા રાજકીય મહાનુભાવો માનનીય અજયભાઈ, નીતિનભાઈ, રાજેશભાઈ, પીવી શર્મા સાહેબ, દીપકભાઈ, અનુભાઈ, જસવંતભાઈ તથા સમાજસેવક શ્રી નામ યાદ અને ટ્રસ્ટના માનનીય ચંદ્રવર્ધનભાઈ પારેખ, ટ્રસ્ટીગણ, કાર્યકર્તા મિત્રો તથા આપ સૌ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આ માનવ સેવાના ઉમદા કાર્ય કરવા બદલ આ સંસ્થાને હું મારા ખૂબ ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને જનસેવા એ પ્રભુ સેવા અને એ સિદ્ધાંતને રાખીને અને અન્નદાન જેવું કોઈ મોટું દાન નથી અને તે રીતે આ જે કાર્ય કરી રહી છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. મારી સંસ્થા તરફથી પણ આવા જે જરૂરિયાતમંદ, ગરીબ, નિરાધાર જે વૃદ્ધો છે તે લોકોને જો દવાની જરૂરિયાત ઊભી થાય તો આ સંસ્થાને અમે રાહત દરે દવા તો પહોંચાડીએ છીએ. પણ આજે હું ચોક્કસ એવું કહીશ કે જો જેનરિક મેડિસિન્સનો ઉપયોગ કરવામાં આવે તો એ જેનરિક મેડિસિન્સ આપણે 40%થી માંડીને 85% થી 90% સુધીની રાહત દરે હું એ આપી શકું. વધુમાં અમારી સંસ્થા તરફથી લેબોરેટરી ચાલે છે. એ લેબોરેટરીની અંદર પણ આવા કોઈ પણ વ્યક્તિને એના રેકમેન્ડેશન પર જો મોકલવામાં આવશે તો તેવા દર્દીઓને અમારો જે ચાર્જ છે તે ચાર્જમાં પણ બીજા 20% અમે બેસી નથી તમારી સંસ્થા તરફથી આવશે. બીજું ડેન્ટલ ચેક ચાલે છે આપણી ડેન્ટલ, અને તેમાં પણ આ જ રીતે 20% લેશે લખશું. આ ઉપરાંત અમારી હું એક બીજી સંસ્થા છે જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી, અમારી એક હોસ્પિટલ છે, ફૂલ ફ્લેજ હોસ્પિટલ છે. ત્યાં તમારે કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય અને હોસ્પિટલાઇઝ કરવાનું થાય અને તે સંજોગોની અંદર ઓપરેશન પણ કરવાનું થાય તો એવું તમારું જે કંઈ બિલ હોય તે ટોટલ બિલ પર હું બીજા 20% ડિસ્કાઉન્ટ આપીશ. એટલે એ રીતે આ સંસ્થાને હું મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. અને તે ઉપરાંત જ્યારે પણ સંસ્થાને એવી કોઈ જરૂરિયાત ઊભી થશે ત્યારે ચોક્કસપણે મારી પાસે આવશે તો મારાથી જે કંઈ મદદ થશે તો આપીશ. આંખના કેટરેક્ટના ઓપરેશન્સ આવા કોઈ લોકોને કરવાના હોય તો ટોટલ ફ્રી ઓફ ચાર્જ અમારી માંડવીની હોસ્પિટલની અંદર આ તમામ ઓપરેશન કરવામાં આવશે. અને તે ઉપરાંત કેટરેક્ટ સિવાયના બીજા કોઈ પણ ઓપરેશન કરવાના થાય, ધારો કે રેટિનાનું થાય કે એવું પણ થાય તો અમારા રેટ કરતાં પણ અત્યંત રાહત દરે આવા ઓપરેશનો કરી આપવાની હું તમને ખાતરી આપું છું. ફરીથી આ સંસ્થાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આવો ભાઈ શ્રી ગૌરાંગ કે ખૂબ સરસ શરૂઆત કરી છે અને જસવંતભાઈ કીધું તેમ ખૂબ નાની ઉંમરે અમે તો બધા સમાજ સેવામાં આવ્યા છે પણ 50 વર્ષ પછીની ઉંમર પછી આવે જ્યારે પૈસા કમાઈ લીધા, ધરાઈ ગયા અને પછી એમ થયું કે અમે કોઈ પૈસાની જરૂર નથી, સમાજ સેવામાં આપીએ, ત્યારે અમે આવ્યા. ત્યારે ગૌરાંગ જેવો એક યંગ મેન આ ઉંમરે આ સમાજ સેવાનું કાર્ય શરૂ કરે છે તેના માટે હું એને ખૂબ ધન્યવાદ પાઠવું છું અને મારી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આગળ વધે અને આવા કોઈ પણ તકલીફ ઊભી થાય તો મારા જેવાને યાદ કરજો. ચોક્કસપણે હું મારાથી કરતી તમામ શક્ય સહાય કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. ઉપસ્થિત તમામ ભરતભાઈએ કરેલી જાહેરાતોને સાંભળી હોય તો
તેમની દવામાં સહાય અને તેમની બીજી હોસ્પિટલમાં પણ 20% જેટલી સહાય. ભરતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે આ સંસ્થા માટે તમે આટલી બધી વાતો કરી. એવી રીતે જ અનુભાઈ અને જસવંતભાઈની વાત કરીએ તો અમારા સૌરાષ્ટ્રમાં ખરેખર એવું કહેવાય કે જ્યાં હોય રોટલાનું ધ્યાન, ત્યાં હંમેશા મારા પ્રભુનો ઓટલો હોય. ખૂબ સુંદરતાથી તમામ મહાનુભાવોને સાંભળ્યા. હવે આપણે સાંભળશું અને શુભેચ્છા સંદેશ દેશું શ્રી અજયભાઈ ચોકસી. સાઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના 1 વર્ષના એમના દુર્દર્શન નિમિત્તે અહીં સ્ટોલ પર ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો સંસ્થાના સૌ ટ્રસ્ટીશ્રીઓ મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા યુવા કેન્દ્રોની ટીમ છે. ખૂબ હજી આગળ જઈને ઘણું બધું કરવાનું છે. ઉંમર પણ એમને સાથ આપે એવી પરિસ્થિતિ છે. સુરત શહેર એવું છે કે જેમાં આવી પ્રવૃત્તિ કરવા માટે પૈસાની, દાનની કોઈ દાડો અગવડતા પડતી નથી. લોકો સામે ચાલીને આવી પ્રવૃત્તિમાં સાથ અને સહકાર આપતા હોય છે. મિત્રો, એક સમય એવો હતો કે 5મી ડિગ્રીની અંદર દિવસો પસાર કરવાનું, ખાસ કરીને કોઈ કુટુંબની અંદર વ્યક્તિ ન હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, તંદુરસ્તી સારી ન હોય, જમવાની પણ તકલીફ પડતી હોય, આવી બધા સંજોગોમાં ભૂતકાળની અંદર આપણે જોયું છે કે લોકોને ખૂબ તકલીફ પડતી હતી. આર્થિક સ્થિતિ પણ હવે દિવસે દિવસે સુરતની સંપન્ન થતું જાય છે. લોકો પણ જેમ જેમ આર્થિક સમૃદ્ધિ વધે છે તેમ દાન કરવા માટે પણ આગળ આવે છે. આવી સારી પ્રવૃત્તિઓમાં પણ ખૂબ મદદ કરે છે. મિત્રોની સાથે સાથે હવે સરકાર પણ આ બાબતમાં ખૂબ જાગૃત થઈને અનેકવિધ સુવિધાઓ આવા સિનિયર સિટીઝનને, ખાસ કરીને પાછી ઉંમરમાં 2 મુખ્ય બાબતો સતાવતી હોય છે. એક તો આરોગ્યની દ્રષ્ટિએ અને બીજી જેને કોઈ ન હોય, આવક ન હોય તો તે 2 ટાઈમ શાંતિથી જમી શકે. આવી તકલીફ ખાસ પાછલા દિવસોમાં આપણને જોવા મળે છે. રાજ્ય સરકારે પણ અને ધ્યાનમાં રાખીને આરોગ્યની દ્રષ્ટિએ હવે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે, જડબાના કેન્સર છે, આવી બધી ચેકઅપ અને એની 100% ટ્રીટમેન્ટ થાય એવી તમામ સુવિધાઓ આજે આખા દેશ ગુજરાતની અંદર બધા નાગરિકો માટે ઇરરિસ્પેક્ટિવ ઓફ ઇન્કમ આ સુવિધાઓ આજે મળે છે. આપણા મહાનગરપાલિકાના હોસ્પિટલોમાં તમે જાઓ, તમને ચેકઅપ બી ફ્રી છે અને જો રોગ જણાય તો દવા પણ ફ્રી આપે. 1 થી માંડીને 18 વર્ષ સુધીના જે વિદ્યાર્થીઓ છે, દર વર્ષે ગુજરાત સરકાર આ લોકોનું સ્કૂલની અંદર ફ્રી મેડિકલ ચેકઅપ કરે છે અને કોઈ પણ પ્રકારના રોગ જણાય તો 100% ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. પછી એમાં 5 લાખનો ખર્ચ હોય, 10 લાખનો ખર્ચ હોય, ગુજરાતની બહાર એની ટ્રીટમેન્ટ કરાવવી પડે તો બહાર પણ ટ્રીટમેન્ટ કરાવીને આ વિદ્યાર્થીઓ 100% સારા થાય એવી ખૂબ સારી સુવિધા આજે ગુજરાતની અંદર સરકાર દ્વારા ઉપલબ્ધ છે. જેવી રીતે સામાન્ય માણસ માટે પણ વાર્ષિક 1,20,000 થી ઓછી આવક હોય તો એવા લોકોને મા વાત્સલ્ય યોજનામાં વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની કુટુંબની સુવિધા રાજ્ય સરકાર આપે છે. લગભગ ગુજરાતમાં 70 કરતા વધારે હોસ્પિટલો કે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલોનો બી સમાવેશ છે. દાખલા તરીકે આપણા સુરતની અંદર મહાવીર હોસ્પિટલ હોય કે સવાણી હોસ્પિટલ હોય, ભરત કેન્સર હોસ્પિટલ હોય, એવી બધી પ્રાઇવેટ હોસ્પિટલો પણ એની અંદર સરકારે રેકગ્નાઇઝ કરેલી છે અને ત્યાં પણ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની સુવિધા, પછી કેન્સર હોય, હાર્ટની બીમારી હોય, લીવરની બીમારી હોય, એવી અનેકવિધ બીમારીઓમાં સરકારની સુવિધાઓ આજે લોકો માટે ઉપલબ્ધ છે. એ રીતે જે લોકોને ખાવાની તકલીફ છે,
એ લોકો માટેની અન્નપૂર્ણા યોજના કે જેની અંદર સરકાર 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપે છે. વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, 5 વ્યક્તિનું કુટુંબ હોય તો મહિને 25 કિલો અનાજ રાજ્ય સરકાર 2 રૂપિયા અને 3 રૂપિયા કિલોના ભાવે આપે. આજે જેમ અહીંયા આપણા પૂર્વ વક્તાએ વાત કરી તેમ શહેરની અંદર અનેકવિધ એટલી સંસ્થાઓ છે કે જે આવા સિનિયર સિટીઝનોનું ખૂબ ધ્યાન રાખે છે. પછી આરોગ્યને લગતી સુવિધાઓ હોય, આવા સિનિયર નાગરિકોને જમાડવાની વાત હોય, એ લોકોને આજની ડિગ્રીમાં યાત્રા જવું હોય તો યાત્રા લઈ જવાની વાત હોય, એક કુટુંબ જેવું વાતાવરણ એ લોકોને મળી રહે એવા વીકલી કે મંથલી એવા કાર્યક્રમો થતા હોય કે જેની અંદર આવા સિનિયર સિટીઝનો ભેગા થાય. સુરત મહાનગરપાલિકા પણ આવા જુદા જુદા ઝોનની અંદર સિનિયર સિટીઝનના સેન્ટરો ચલાવે છે અને એની અંદરમાં બધા લોકો ભેગા થાય અને બધી પ્રવૃત્તિઓ કરે હળે મળે. કારણ કે પાછલી જિંદગીની અંદર એક તો સમય પસાર કરવાનું પણ ખૂબ મુશ્કેલ હોય છે જ્યારે કુટુંબીજનો કોઈ હોતું નથી. સુરત શહેરની અંદર આવા 4 સિનિયર સિટીઝન એસોસિએશનો પણ ચાલે છે કે જે લોકો આવી રીતે પિરિયોડિકલી વારંવાર પ્રોગ્રામ કરીને વારંવાર ભેગા થાય કે એકબીજાની જે કંઈ તકલીફો હોય એ તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે એ દ્રષ્ટિએ સુરત શહેર ખરેખર ખૂબ નસીબવાળું છે કે અહીંયા આવી બધી પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ છે. શહેરમાં આમ તો વૃદ્ધાશ્રમો પણ દિવસે દિવસે સંખ્યા વધે છે. કારણ કે પહેલા જે આપણું કૌટુંબિક માળખું હતું એ હવે બધું વિખેરાઈ ગયું. જે કોઈ હવે લગ્ન થાય યુવાનો પણ બધા જુદા રહેતા થઈ જાય. છેલ્લે એ પરિસ્થિતિ થાય કે ઘરની અંદર જે કંઈ ઘરડા રહી ગયેલા હોય એ એકલા પડી જાય. એવી સમાજ વ્યવસ્થા ધીમે ધીમે એ દિશા તરફ આપણો સમાજ જઈ રહ્યો છે. ત્યારે આવા જે વિખૂટા પડી ગયેલા હોય એ લોકોને છેલ્લા શ્વાસ સુધી તકલીફ ન પડે એવી તમામ પ્રકારની સુવિધાઓ એ લોકોને મળી રહે એવી આવી બધી સંસ્થાઓ જ્યારે શહેરમાં કામ કરી રહી છે ત્યારે આવી સાયન્સ મોટી સંસ્થા આજે શરૂઆત કરી રહી છે. હમણાં જેનું રજીસ્ટ્રેશન થયું છે અને 1 વર્ષ થયું છે ત્યારે આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે ખૂબ આમાં મદદરૂપ થાય એવી બધી સંસ્થાઓનો સંપર્ક કરે અને વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવા માટે સફળતાપૂર્વક તેઓ કામ કરે એવી શુભેચ્છા. પ્રસ્તુત ભારત બનાવી. થેન્ક યુ અજયભાઈ. આપણી સાથે માનનીય મેયર શ્રીમતી અશ્વિતાબેન સિરોયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણું એમને સન્માન અને સ્વાગત કરીશું. પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરશે ગૌરાંગભાઈ, હિમાંશભાઈ અને સુકાનીભાઈ ત્રણેય મિત્રનું સન્માન કરશે. મેયરશ્રીને વિનંતી કરીશ શુભેચ્છા સંદેશ આપવા માટે. સાહેરોલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એમની સેવા 1 વર્ષ પૂર્ણ થાય છે. એ સેવાના આજે કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગુજરાત રાજ્યના દંડક શ્રી અજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી નીતિનભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજેશભાઈ શર્મા શ્રી, ભાવિનભાઈ, ગૌરવભાઈ, સેવાદાય પ્રમુખ દીપકભાઈ, નરેન્દ્રભાઈ, રાકેશભાઈ, મંચસ્થ મહાનુભાવ, અત્રે ઉપસ્થિત સર્વ સિનિયર સિટીઝનના ભાઈઓ અને બહેનો, સાઈ મોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે
એ કાર્યક્રમની સ્થાપના કરી અને સર્વોએ સાથે સંગઠન મળી અને એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યો. એ ટ્રસ્ટને ચલાવવા માટે ઘણા પણ લોકોએ પોતાનું સમયનું દાન આપ્યું છે. ઘણા અમારા ભામાસર જેવા લોકોએ એની અંદર આર્થિક સહયોગ પણ આપ્યો છે. એ આર્થિક સહયોગ આપીને પણ આ સંસ્થાને દિવસે ને દિવસે આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. જીવનની અંદર ઘણી બધી અવસ્થા આવે પૈકીની સિનિયર સિટીઝન અવસ્થા 55 વર્ષથી વધારે વ્યક્તિને જ્યારે કોઈને જરૂરિયાત હોય એવી વ્યક્તિને ઘરે જઈને પણ જ્યારે ટિફિનની વ્યવસ્થા પૂરી કરવામાં આવે ખૂબ મોટી વાત છે. આ સંદેશો ધીરે ધીરે આર્થિક સૌરાષ્ટ્રની અંદર પણ ગયો છે. સૌરાષ્ટ્રની અંદર પણ જ્યારે એમના દીકરા રોજીરોટી માટે સુરત શહેર કે અન્ય સિટીની અંદર બિઝનેસ ધંધા માટે હોય ત્યાં વડીલોને વાતાવરણ સિટીની અંદર અનુકૂળ નહીં આવતા ગામડે રહેતા હોય ત્યાં પણ આવી રીતે સિનિયર સિટીઝનોને ભોજન વ્યવસ્થા પૂરી કરવાનું કામ ત્યાંના લોકો કરી રહ્યા છે. એ સમયથી અને પોતાના શ્રમથી દાન આપે છે. અને સુરત જેવા સિટી કે અન્ય સિટીમાંથી જે લોકો દાન કે આર્થિક રીતે પોતે ખૂબ સારી રીતે મદદરૂપ થવા માટે એ કરતા હોય છે. એવી રીતે સાઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટને જે બધાએ સાથે મળી અને સહયોગ આપ્યો છે. કોઈ સમયનું દાન આપ્યું, કોઈ પોતાના સાથે સાથે શ્રમનું દાન, કોઈ આર્થિક રીતે સહયોગ કર્યો છે. અને આવા કાર્યક્રમો દ્વારા આ સેવાને આગળ ધપાવવા, લોકો સુધી લઈ જવા, જનજાગૃતિ લાવવાનું કામ કર્યું એ બદલ સાઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ફરી આવા કાર્યક્રમો કરતા રહીને આ સંસ્થાઓ આગળ ને આગળ વધારે વિસ્તરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. પ્રભુને પ્રાર્થના એ પણ કરું છું કે બને ત્યાં સુધી અમારે જે અત્યારે વૃદ્ધાવસ્થાની અંદર સંખ્યા વધતી જાય છે, જેમ અજીભાઈ વાત કરી કે કુટુંબ વ્યવસ્થા અને સમાજની અંદર વ્યવસ્થા જ્યારે ધીરે ધીરે કૌટુંબિક ભાવ ઓછો થતો જાય છે, એમની પાછળ માત્ર ને માત્ર કારણ એ જ હોય છે કે ભાગદોડની જિંદગી હોય છે, પોતાના પરિવાર બાળકો દૂર રહેતા હોય છે. આવા કારણોસર આવું બનતું જતું હોય છે. તો ઓછું વૃદ્ધાશ્રમની સંખ્યા પણ ઓછી થાય અને એકબીજા એકબીજાના સહયોગથી અને સહારાથી જીવી અને આવી સંસ્થાઓ આગળ આવે એવી પ્રાર્થના કરી વિરમું છું. જય હિન્દ, જય ગરીબ. હું નીતિભાઈને વિનંતી કરીશ શુભેચ્છા સંદેશ આપવા માટે. સાઈ રોટી સંસ્થાને 1 વર્ષ પૂરું થવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, 2-3 વસ્તુમાં જ્યારે જવાનું થાય, કોઈ ડૉક્ટરના ક્લિનિકનું ઉદ્ઘાટન હોય, વકીલની ઓફિસનું ઉદ્ઘાટન હોય, ત્યારે શુભેચ્છા કઈ રીતે આપીને એ થોડી તકલીફ વાળી વાત છે. ડૉક્ટરને એવું તો કહેવાય નહીં કે તારું દવાખાનું વધારે ચાલે, કે વકીલને પણ એવું કહેવાય નહીં. એમ આ સંસ્થા જે સેવાકીય કામ કરે છે, મને લાગે છે કે ભરતભાઈએ પણ જે વાત કરી દવાની, મેડિકલ ચેકઅપની, એવી બાબતમાં સંસ્થા ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી શકાય. પણ ટિફિન 150ના ઓછા થાય. અગર ટિફિન વધે એનો અર્થ એ છે કે નિરાધાર લોકો વધતા જાય છે. ને આપણા શહેરમાં, રાજ્યમાં, દેશમાં નિરાધાર લોકોની વસ્તી વધે એવી કોઈ શુભેચ્છા તો પાઠવી શકાય જ નહીં. પરંતુ સેવાકીય પ્રવૃત્તિમાં સાઈ રોટી સંસ્થા ખૂબ પ્રગતિ કરે. જે ગરીબ લોકો છે એને દવા, મેડિકલ સહાય, સરકાર તરફથી જે કંઈ યોજનાઓ છે એના લાભ લોકો લગી પહોંચે એ બાબતમાં સંસ્થા પ્રગતિ કરે એવી શુભેચ્છા. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ. હવે હું સ્નેમેલ સાઈ રોટી ગ્રુપને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. સ્નેમેલ સાઈ ગ્રુપ. ચંદ્રવર્ધનભાઈ
જેમનું સન્માન કરવા માટે હું મેયરશ્રીને વિનંતી કરીશ. મંચ પરથી ઉપસ્થિત એવા અનુભાઈ તેજાણી અને જસવંતભાઈ અને કાર્યક્રમના કારણે આપણામાંથી જઈ રહ્યા છે. આપણે એકવાર એમનો આભાર માની લઈએ અને કાર્યક્રમને આગળ વધારીએ. આજના આપણા મહાનુભાવો ખૂબ ઘણા કાર્યક્રમો સુરત શહેરમાં ચાલી રહ્યા છે, એટલે કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી નેહાબેન ડેનિશભાઈ બિસ્કી દ્વારા તરફથી ₹15,000નું ડોનેશન સાંઈ રોટી ટ્રસ્ટને મળી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નેહાબેનને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ વેરી મચ. પ્રવીણભાઈનું સન્માન કરશે ચિરાગભાઈ દોશી. Thank you, Chiragji. Thank you very much. Thank you very much. ₹5,000નો ચેક ડોનેશન રૂપે મળી રહ્યો છે પિયુષ ભાઈ સુખડિયા તરફથી, જેઓને પણ સ્ટેજ પર આવવા માટે હું વિનંતી કરીશ. હિમાંશુભાઈ દેડકાવાલાને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. હિમાંશુભાઈ દેડકાવાલા. ભરતભાઈને વિનંતી કરીશ. હિમાંશુભાઈ દેડકાવાલાનું સન્માન કરશે. Thank you very much, Himanshuભાઈ. ત્યાર પછી Thank you, દીપકભાઈ. ત્યાર પછી નરેશભાઈ પણસાળીને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. તેમનું સન્માન કરશે ભરતભાઈ. ત્યાર પછી દિનેશભાઈ ગાંધી, તેઓને પણ સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ અને તેમનું સન્માન કરશે દીપકભાઈ. દિનેશભાઈ ગાંધી. જયેશભાઈ ડિંડોલીવાલા. જયેશભાઈ ડિંડોલીવાલાને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું.
જય તેમનું સન્માન કરશે દીપકભાઈ. દીપકભાઈ આપ ઉભા જ રહેજો. ભરતભાઈ આપને પણ ઉભા થવા માટે વિનંતી કરું છું. વારે ઘડી ઉઠવું પડશે એના કરતાં ઉભા જ રહી જાઓ. ત્યાર પછી પ્રશાંતભાઈ શાહ ને સ્ટેજ પર આવવા માટે વિનંતી. ઓકે. ધર્મેશભાઈ પટેલ સણિયા ગામ સ્ટેજ પર આવવા માટે વિનંતી. ધર્મેશભાઈ પટેલ જેમનું સન્માન કરશે ભરતભાઈ. આ બધા આપણા 1 વર્ષના સાઈ રોટી ટ્રસ્ટના દાતાશ્રીઓ છે. કન્ટિન્યુ તાળીઓ લેવી જોઈએ. ત્યાર પછી સુનિલભાઈ બોરવાલાને વિનંતી કરું છું સ્ટેજ પર આવવા માટે. સુનિલભાઈ જેમનું સન્માન કરશે દીપકભાઈ. ત્યાર પછી દીપેશભાઈ પાનવાલાને વિનંતી કરું છું સ્ટેજ પર આવવા માટે. જેમનું સન્માન કરશે ભરતભાઈ. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી શૈલેષભાઈ મિસ્ત્રીને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. તેમનું સન્માન કરશે દીપકભાઈ. Thank you, Deepakbhai. Thank you very much. આ બધાની સતત 1 વર્ષની સેવા સ્વરૂપે આ સંસ્થા ખૂબ સરસ રીતે ચાલી રહી છે. ત્યાર પછી વધુ આપણને ડોનેશન મળી રહ્યું છે. દિનેશભાઈ શાહ તરફથી ₹25,000 નું ડોનેશન સાઈ ટ્રસ્ટને મળી રહ્યું છે. દિનેશભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. પુષ્પગુચ્છથી તેમનું સન્માન કરશે ભરતભાઈ અને દીપકભાઈ. દિનેશભાઈ जोरदार तालियों से अपने सम्मान करीશું કે દીપकभाई कैसे सचमुच ऐसा लग रहा है कि गौरव भाई की बात सही है. अकेला चला था और कारवा जुड़ता गया. ત્યાર પછી ભરતભાઈ મહારાજ જેમના તરફથી ₹5,000 નું ડોનેશન મળી રહ્યું છે. ભરતભાઈને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. ભરતભાઈ મહારાજ. થેન્ક યુ દીપકભાઈ, ભરતભાઈ. ત્યાર પછી પ્રમોદભાઈ ગીવાળા તરફથી ₹5100. થેન્ક યુ દીપકભાઈ. મહારાજને પણ સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું.
જેમનું સન્માન કરશે ભરતભાઈ અને દીપકભાઈ. ટ્રસ્ટીસીઓને પણ સાથે ઉભા રહેવા માટે વિનંતી. તમામ ટ્રસ્ટીસીઓ સાથે ઉભા રહેશે. ત્યાર પછી જમીનભાઈ કિંગ્સ કોર્નર જેમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. ઘણું લેટ થયું હોવાથી મારે ફટાફટ બધા નામ બોલવા પડ્યા છે. અને જમવાનો સમય થઈ ગયો છે. જતીનભાઈનું સન્માન કરશે ભરતભાઈ. ત્યાર પછી ધવલભાઈ નીચે કાસી. ત્યાર પછી ધર્મેશભાઈ દીસરા. ધવલભાઈનું સન્માન કરશે દીપકભાઈ અને ભરતભાઈ. ત્યાર પછી ભરતભાઈ ચૌહાણ. શ્રી જીગરભાઈ પેટીગરા. જીગરભાઈ પેટીગરા. ત્યાર પછી શ્રી નિકુલભાઈ શાહ. ત્યાર પછી વિશાલભાઈ ભજીયાવાલા. નિકુલભાઈ શાહ. ત્યાર પછી વિશાલભાઈ ભજીયાવાલા. ત્યાર પછી જીમી મોદી. થેન્ક યુ વેરી મચ. વિશાલભાઈ ભજીયાવાલા. અત્યાર સુધી આપણે તમામ સેવાભાવી દાતાઓનું સન્માન કર્યું. દાતાશ્રીઓનું સન્માન કર્યું. બીજું ₹10,000નું ડોનેશન મળે છે શ્રીજી ટેક્સટાઇલ તરફથી. તેમના પ્રતિનિધિને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. જેમનું સન્માન કરશે ભરતભાઈ અને દીપકભાઈ. શ્રીજી ટેક્સટાઇલ. કાળી થઈ જાય છે. ₹10,000નું ડોનેશન મળ્યું છે એમના તરફથી. હવે સેવાભાવી દાતાશ્રીઓ મોહનભાઈ શિખડિયા, જેઓને જેના પણ નામ બોલું છું પ્લીઝ સ્ટેજ પર. રાકેશભાઈ શિખડિયા, સહજાન ઓપ્ટિકલ્સ. સમય ઓછો હોવાને કારણે તમામને મેં સાથે જ સ્ટેજ પર બોલાવી દીધા છે. તમારા દ્વારા કરેલી તમામ સેવા ખરેખર સન્માનીય છે અને એટલે જ આપણી પાસે ઉપસ્થિત મહાનુભાવો દીપકભાઈ અને ભરતભાઈ આપ સર્વનું સન્માન કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. આપણે બધા જાણીએ કે
પણ કાર્ય એકલા શક્ય નથી. આ બધાની ટોળીઓથી ખૂબ સુંદર કાર્ય આગળ વધી રહ્યું છે. સમયને માન આપતા આપણે આ કાર્યક્રમને ઝડપથી બેક સ્ટેજ પર જે પણ ભાઈઓ સેવા આપી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભવનભાઈની સ્ત્રી થેન્ક યુ દીપકભાઈ. ધવલભાઈ થેન્ક યુ વેરી મચ. ધવલભાઈ પછી મધુકરભાઈ શુક્લા, ત્યાર પછી પ્રહલાદભાઈ મેવાવાલા, પછી રાકેશભાઈ સુખરિયા, ત્યાર પછી શહજાન કપિવલ્સ, ત્યાર પછી સંદીપભાઈ લીલાવાલા, નાનુભાઈ ઓઝા. બધાની તાળી મંજૂરી લેવી જોઈએ. આ બધા એવા સંસ્થા સાથે જોડાયા છે જેઓની ફક્ત સેવા છે. ઘણા લોકોને એવું હોય કે પૈસાથી દાન નથી કરી શકતા પણ પોતાની સેવા આપી રહ્યા છે, તે લોકો માટે તાળી થઈ જાય. હવે ટ્રસ્ટી અંત સુધી માણે છે એટલે તમામ કાર્યક્રમને નિહાળે છે. હવે હું દીપકભાઈને વિનંતી કરીશ કે તેમના શુભ શબ્દો સદનને પ્રોત્સાહિત કરે. થેન્ક યુ. આજના આ સાઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ ના જે ટ્રસ્ટીઓ છે જેમને આ સેવા કરવાનું બીજું ઝડપ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને ચંદ્રવદનભાઈ જેમને આ યુવાનોને પ્રોત્સાહન આપ્યું અને પ્રવૃત્તિ કરવા પ્રેર્યા, એમને ખાસ અભિનંદન આપું છું. ગૌરાંગભાઈ સુખરિયા, ભાવિનભાઈ સુખાની, હિમાંશુભાઈ સુખરિયા, આ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો યુવાન કાર્યકર્તાઓ છે, સ્વયંસેવકો જે છે તે યુવાનો છે અને પૈસા પાત્ર છે. એવું કહેવાય છે કે જેના બાપ દાદા પૈસા મૂકી ગયા હોય તે શનિરથી ક્યાં જવું, દમણ જવું, ગોવા જવું, દીવ જવું એનું પ્લાનિંગ કરતા હોય છે. પણ આ છોકરાઓ આ સમાજના વૃદ્ધ નાગરિકોની કેવી રીતે સેવા કરવી એમનામાં વિચાર આવ્યો એ જ ખૂબ મોટી વાત છે અને એમના માટે જે સમય કાઢે છે એ ખૂબ મોટી વાત છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આખું વર્ષ મેં જોયું કે ખૂબ સારું ટિફિનની વ્યવસ્થા, પહોંચાડવાની વ્યવસ્થા એમને કરી છે. સાથે સાથે જે કાર્યકરો છે જે સેવામાં લાગ્યા છે, સ્વયંસેવકો, તેઓએ પણ ખૂબ મહેનત કરી છે, જહેમત ઉઠાવી છે. આ કોઈ અર્નિંગ કાર્ય નથી, આમાંથી કોઈ પૈસા મળવાના નથી, પણ આ સમાજના વૃદ્ધ લોકોની સેવા કરવાનું એમને જે બીજું ઝડપ્યું છે, એવી પ્રેરણા થવી, એવો ઉત્સાહ આવવો, એ માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રભુ આ સૌને એવી શક્તિ આપે કે વધુને વધુ આ સમાજના વૃદ્ધ લોકો જે એકલા રહેલા છે, જેમને જમવાની તકલીફ છે, જેમને કોઈ જમવાડીને બનાવી આપવાવાળું નથી,
એમની આ મોટી સેવા આ સ્વયંસેવકો કરે છે એમને હું ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જેઓએ ડોનેશન આપ્યું છે લગભગ બધા જ મારા પરિચિત લોકો હતા. અહીંયા જેટલા પણ આવ્યા જેમનું સન્માન થયું આ બધા મૂળ સુરતી લોકો દેખાયા મને. અને એક વ્યક્તિઓને હું ઓળખું છું. હું એમને અહીંયાથી વિશ્વાસ આપું છું કે તમારા રૂપિયાનો એક પૈસો આ છોકરાઓ સારી રીતે ઉપયોગ કરશે અને સેવાના કાર્યમાં વાપરશે. કારણ કે આ છોકરાઓને હું નાનપણથી ઓળખું છું. ખૂબ જ પ્રવૃત્તિમય છે. અમારા બાલાજી પર અપાજી રોડ વિસ્તારના આ સ્વયંસેવકો ખાસ કરી છે અને અમે 1980માં કમર ક્લબ ચાલુ કરેલી બ્લડ ડોનેશન કેમ્પ જે સુરતમાં ચાલુ થયા હોય તો બાલાજી રોડની કમર ક્લબથી ચાલુ થયેલા. એટલે સેવાભાવી અને ઉત્સાહી આ કાર્યકરો છે, સ્વયંસેવકો છે, વર્ષોથી સેવા કરે છે, હું એમને જોઉં છું. પણ આ એક ઉમદા કાર્ય એમને ઉપાડ્યું છે. આપણે સૌએ એમને પ્રોત્સાહન આપવાની જરૂર છે, એમનો ઉત્સાહ વધારવાની જરૂર છે. અને જે રીતે ડોનેશનનો પ્રવાહ આવ્યો મને ચોક્કસ લાગે છે કે આ સંસ્થા ખૂબ ઉમદા કાર્ય કરશે અને શહેરનું કોઈ પણ વૃદ્ધ એવું ન રહે કે એમને સારું સ્વાદિષ્ટ ગરમ જમવાનું ન મળે. એટલી પ્રગતિ કરે. સેવાભાવી કાર્યકરો પણ જોડાય. જેમની પાસે જેટલો પણ સમય છે એ સમય એમને આપે. ઘણા નિવૃત્ત લોકો છે. હમણાં પેલા જીતેન્દ્રભાઈ પેટીગ્રા આવ્યા 65 વર્ષની ઉંમર છે, બહુ સશક્ત છે. જેટલું દોડાવો એટલું દોડે એમ છે. એટલે જેવો ઉંમર થઈ ગઈ છે પણ સશક્ત છે. સમય કાઢવો મુશ્કેલ છે તો હું એમને વિનંતી કરું છું કે આ સંસ્થાની સાથે જોડાઈને સેવા કરે. અને જેટલા પણ લોકોને ટિફિન પહોંચાડ્યું છે, સ્વાદિષ્ટ ભોજન મળ્યું છે, આ વૃદ્ધ જે સમાજના લોકો છે એમને પ્રણામ કરું છું. એમના આશીર્વાદની અપેક્ષા સાથે તેઓ પણ એવા આશીર્વાદ આપે આ છોકરાઓને કે તેઓની પ્રવૃત્તિ ખૂબ સારી રીતે ચાલે અને વધુ ને વધુ વૃદ્ધ લોકોને આ ટિફિન પહોંચાડે. ઉમદા સેવા છે. જે એકલા રહે છે, જેને આપણી તકલીફ છે એને જ ખબર પડે કે વૃદ્ધોની કેટલી તકલીફ છે. હું વૃદ્ધાશ્રમમાં નિયમિત વિઝિટ લઉં છું. અમારા જગપતિ હનુમાન શેરીમાં પણ એક વૃદ્ધાશ્રમ છે, સગવડવાળું છે, ખૂબ સારું છે. પણ એમને મળવાનું મને પણ ખૂબ ગમે છે અને એમની સાથે ભજન આરતી સંધ્યાકાળ વિતાવવા માટે હું જાઉં છું સમય કાઢીને. સૌ જાણો છો હું વકીલ પણ છું, યુનિવર્સિટીનો સિન્ડિકેટ સભ્ય પણ છું, કોર્પોરેટર પણ છું. પણ મને ગમે છે આ સેવાનું ઉમદા કાર્ય કરવાનું, મને પણ ગમે છે. એટલે જ મને આ બધી સંસ્થાઓ મને યાદ કરે છે. યામિનીબેન આપ સૌ ઓળખતા છો, સુરત ચેનલ, જ્યારે ચેનલનો જમાનો સુરતમાં ચાલુ થયો હોય તો સુરત ચેનલ પહેલી ચાલુ થઈ ગઈ ત્યારથી યામિનીબેન સુરત ચેનલમાં જોડાયેલા અને સાંસ્કૃતિક કાર્ય, છોકરીઓને, બાળકોને સ્ટેજના પ્રોગ્રામ શીખવવાને આ બધું કામ પણ યામિનીબેન કરે છે અને એમની સાથે યામિનીબેન જોડાયા છે અને આપણા પેલા બેન જોડાયા છે. તો આ કાર્યક્રમ કરવાનું પણ હવે અમને પ્રોત્સાહન મળશે કારણ કે આ જરૂરી છે. કાર્યક્રમ કરશું તો જ આપણી સેવા શું છે ખબર પડશે. જસવંતભાઈ અને ભરતભાઈ આ સુરતમાં બહુ સેવાના ઉમદા કાર્યમાં જાણીતા છે. ભરતભાઈ સાઇટો ચલાવે છે. સિવિલ હોસ્પિટલમાં બહુ મોટી સંસ્થા છે. રોજના 2-3 લાખ રૂપિયાની સેવા થાય છે. પણ ડોનેશન પણ એટલું આવે છે કારણ કે ભરતભાઈમાં વિશ્વાસ છે અને ગરીબ લોકોની સેવા કરે છે. કેમ જસવંતભાઈ અને અનુભાઈ આવ્યા, એમણે જે હોસ્પિટલ બનાવી છે 500 કરોડ રૂપિયાની હોસ્પિટલ સુરતમાં બનાવી છે. કોર્પોરેશનમાંથી આપણે 500 કરોડ રૂપિયાની જગ્યા એમને આપી કે લોકોની આરોગ્યની પણ સેવા થાય. મારે આ છોકરાઓને
બીજી વાત કરવાની એ સરકારની ઘણી યોજના છે, મા અમૃતમ યોજના છે. આ જેટલા પણ ગરીબ પરિવારો હોય અહીંયા જ આપણે 27 તારીખે કેમ્પ રાખવાના છે. તમે જેને પણ મળો એને માહિતી આપજો. તમારું આધાર કાર્ડ બનાવવાનું બાકી રહી ગયો હોય, મતદાર કાર્ડમાં નામ નોંધાવવાનું બાકી રહી ગયું હોય, રેશનિંગ કાર્ડમાં નામ ઉમેરવાનું કમી કરાવવાનું બાકી હોય તો આપણે અહીંયા મામલતદાર, કલેક્ટર, ધારાસભ્ય, સંસદ સભ્ય બધાને અહીંયા બેસાડવાના છે અને 27 તારીખે મોટો કેમ્પ રાખ્યો છે. તો તમારા જે કંઈ પુરાવા હોય તે લઈને આવશો તો એ કામ પણ તમારું એક જ દિવસમાં થઈ જાય, જુદી જુદી કચેરીમાં જવું ન પડે. જે અજયભાઈએ કહ્યું કે 2 લાખ રૂપિયાનું મેડિક્લેમ છે, 1 વર્ષનો છે, પણ એની આવક મર્યાદા 1,20,000 છે. 1,20,000 થી ઓછી જે કુટુંબની આવક હોય તેને મા અમૃતમ કાર્ડ 3 વર્ષ માટે મળે છે. એમાં મોટી બીમારીઓ જે છે, 10-12 મોટી બીમારીઓ જે મોટી હોસ્પિટલો નક્કી કરેલી છે એમાં તમે કાર્ડ લઈને જાઓ તો તમારી ફ્રી સેવા થાય છે, કોઈ પણ બિલ તમને મળતું નથી 2 લાખ સુધી. પણ 1 વર્ષમાં એક વ્યક્તિ 1 લાખ રૂપિયાની સેવા લીધી, 1 લાખ રૂપિયા જમા છે તો કુટુંબનું બીજું વ્યક્તિ પણ એ સેવા લઈ શકે. એટલે જ્યારે કાર્ડ બનાવવા જાઓ ત્યારે તમારા ફેમિલીના બધા મેમ્બરને લઈને જજો કે જેથી એમાં બધાના ફોટા આવી જાય અને બધાના નામ આવી જાય. પણ પુરાવા લઈને જજો. 27 તારીખે અહીંયા જ રાખ્યો છે આપણે કેમ્પ. તો જે ગરીબ લોકો છે 1,20,000 થી ઓછી આવક છે, ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા, મુશ્કેલીમાં છે, એવા લોકોને આપણે વિનંતી કરીએ કે આ કાર્ડ અવશ્ય કરાવી લે. આફત ક્યારે કોની પર ક્યારે આવે છે એ ખબર પડતી નથી. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને વડીલો બેઠા છે તો હું થોડી મજાકના મૂડમાં પણ આવું છું, કારણ કે બહુ ભાષણ કરવાનું મને ફાવતું નથી, ભલે રાજકારણી છું. પણ થોડીક હવે રમૂજી પર આવી જાઉં. સવારે આપણે ત્યાં મરઘો બોલતો નથી, તો મરઘો પણ તમને રિયલ અવાજ કાઢીને બતાવી શકું. ત્યાર પછી કાગડો આવે, કાગડાનો અવાજ પણ કાઢીને બતાવી શકું. તો હું તમને થોડી રમૂજી કરાવી દઉં. કાગડો અને કાગડીનો અવાજ જુદો છે, પણ કેટલાને ખબર છે? કાગડો અને કાગડી બે અવાજ જુદા છે. તો હું તમને પહેલા કાગડાનો અવાજ કાઢું. હવે કાગડીનો અવાજ તમને બતાવું. નાનું ડોગી બચ્ચું, શેરીનો પુત્ર, ઘરમાં પારેલો પુત્ર અને મોરલાનો વડીલ પુત્ર, આ બધાનો અવાજ જુદો હોય છે. તમે જોયું છે? પારેલા પુત્રનો અવાજ કરો. પછી પેલો શેરીમાં રમતો પુત્ર, પેલો વડીલ હોય ને દાદા, એટલે અવાજ કાઢે એટલે બીજા બધા પુત્રી અંદર નાખીને ભાગે અથવા તો ચાલ્યા જાય. આમ તો બીજા બધા અવાજ છે, મોર, બિલાડી. અમે છે ને કોલેજમાં હતા ત્યારે, અત્યારે તો મેસેજ, ટ્વિટર, ફેસબુક, અમારા વખતે આ કંઈ હતું નહીં એટલે અમે તો ગ્રુપ લીડર, સ્ટુડન્ટ લીડર, એટલે બધાને કેવી રીતે ભેગા કરવા. કેમ્પસમાં પ્રવેશ કરી એટલે મરઘો બોલાવ્યો. એક વખત કાગડો બોલાવે એટલે પીરિયડ ભરીને મળવાનું, 2 વખત બોલાવે એટલે પીરિયડ છોડીને આવવાનું. એટલે આ બધા મોર બોલાવે એટલે મહેસૂસ પાર્ટીમાં જાઉં છું.
અને ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે તેઓ નાતીના પ્રમુખ એવા શ્રી રમેશભાઈનું સન્માન કરે. આપ તમામને જોરદાર તાળીઓ મારી વિનંતી. ત્યાર પછી હું વિનંતી કરીશ મુકેશભાઈ પટેલ, જેમને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. મુકેશભાઈ પટેલ, જેઓ ખૂબ સુંદર મજાના સાઉન્ડના માલિક છે, આપણે એમને માણી રહ્યા છીએ. મુકેશભાઈ પટેલ, એમનું સન્માન ગૌરવભાઈ કરશે. અરવિંદભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. અરવિંદભાઈ, રસોઈ બનાવે છે અને આ તમામ સિનિયર સિટીઝનોને ટિફિન પહોંચાડવામાં આવે છે. આ બહેનો છે ને રોજ સવારે 7 વાગે આવી જાય છે ને રોજે રોજ ટાઈમસર બનાવીને વૃદ્ધોને જમાડે છે. તો આપણે એનું સન્માન કરીએ. એ લોકો રજા એકદમ પાડતા નથી ને મેઇન તો સમયસર આવી જાય છે, એટલા ડાયા છે. મિત્રો, ખરેખર એવું કહેવાની ઈચ્છા થાય કે આ તમામ જ્યાં સુધી તેઓ સ્ટેજ સુધી આવે ને ત્યાં સુધી તાળીઓ પાડજો, કારણ કે ટિફિન એમના વગર જમવાનું બનતું નથી ને એના વગર પહોંચવાનું નથી. બધું કરશું, પણ આ બહેનો જો ના હોય તો ટિફિન સર્વિસ કેવી રીતે જાય? ખૂબ ઝડપથી બહેનોને ઉપર આવવા વિનંતી. ખૂબ સુંદર તમે સેવાના કાર્ય કરો છો. અપેક્ષા એવી રાખીને કરતા રહો. પ્રણેતા ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. રમેશભાઈ સાથ આપશે. રમેશ સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓને સાથ આપશે. બધું ભેગું થઈ જાય પણ આ બહેનો જો ના હોય તો રસોઈ ના બને. બહુ જ આપણે સ્ટેન્ડિંગ ચાલુ રાખીશું તાળીઓના માટે. ત્યાર પછી રિક્ષાવાળા ભાઈઓ જેઓ ટિફિન પહોંચાડે છે ઘરે ઘરે, તેઓને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. તેમનું પણ સન્માન કરશે રમેશભાઈ, જ્ઞાતિના પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓ. એ લોકો પહોંચાડવાનું તો કામ કરે છે પણ ટિફિન પણ ભરવા લાગે છે, જે એ લોકોનું કામ નથી. તો એના માટે ખાલી પડે. જેમનું સન્માન કરશે ગૌરવભાઈ મિતુલભાઈ છત્રીવાલા. આપણને વધુ એક ડોનેશન મળી રહ્યું છે. વિશાલભાઈ કાજીવાલ તરફથી ₹5000 નું ડોનેશન મળી રહ્યું છે. વિશાલભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. વિશાલભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. વિશાલભાઈનું સન્માન કરશે રમેશભાઈ સુખલિયા, જેમના તરફથી ₹5000 નું ડોનેશન મળી રહ્યું છે.
થેન્ક યુ રમેશભાઈ. છોડી જશે. કોઈ પણ કાર્યની શરૂઆત ખૂબ સુંદરતાથી આપણે કરી, પ્રાર્થનાથી. ત્યાર પછી આપણી સાથે ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, સદનમાં ઉપસ્થિત આપ તમામ જેમના સાથ અને સહયોગથી આ સાઈ રોટી મિશન ચાલે છે એવા તમામનું સન્માન. અને 1 વર્ષ પૂરા કર્યા પછી ગયા વર્ષે 16મી તારીખે 2016માં સાઈ રોટી સંસ્થાની સ્થાપના કરી એવા ગૌરાંગભાઈ આજના દિવસ સતત 1 મહિનાથી જેઓની મહેનત, જેમની સાથે ગૌરાંગભાઈ અને તમામ ટ્રસ્ટીઓ આ બધી વસ્તુને પહોંચવા માટે સતત મહેનત કરતા રહ્યા એવા યામિનીબેન સુખડિયાનું સન્માન તેમની જ્ઞાતિના પ્રમુખ શ્રી રમેશ કાકા અને આ તમામ ટ્રસ્ટીઓના સાથે આપણે કરવા માટે વિનંતી કરીએ. ગૌરાંગભાઈ અને તમામને યામિનીબેન સુખડિયાનું સન્માન કરવા માટે. થેન્ક યુ. આ તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને આવી તક આપી, આ કાર્યક્રમને હોસ્ટ કરવાની તક આપી અને ખૂબ સરસ મોકો આપ્યો એ માટે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બે સ્ટેજ પર કામ કરનારા બધા જ મારી સાથે આવી જાય. जी पर्दे के पीछे वाले बहुत महत्वपूर्ण होते हैं. પડદાની પાછળ જેવું કામ કરે એ લોકોનું કામ બહુ મહત્વનું હોય. તમામ સાથીઓ જેઓ પડદાની પાછળ હતા. મુકુંદભાઈ સુગડિયાને પણ બોલો. મુકુંદભાઈ, રાકેશભાઈ સુગડિયા, મુકુંદભાઈ, રાકેશભાઈ. જી, ખૂબ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ. દાનની ગોદ, તમે આપેલું દાન ક્યાં જઈ રહ્યું છે, ખૂબ સુંદરતાથી આપણે આ કાર્યક્રમને માણ્યો. દર્શકવાળા બહેનથી રિક્ષાવાળા સુધીના તમામનું સન્માન, તમામ દાદાશ્રીઓનું સન્માન. અને ખરેખર કાર્યક્રમના અંત સુધી જતા એક ભાઈ કોઈ આવીને કહી ગયા કે અનિલભાઈને આ સંસ્થા માટે એક સુંદર મજાના શાબ્દિક શબ્દો ગીત રૂપે પ્રસ્તુત કરવા છે. અનિલભાઈને હું વિનંતી કરીશ. અનિલભાઈ આવે તે પહેલાં મારી સાથે જેમણે મને સાથ આપ્યો છે એવા પીનાબેન ઠક્કરનું પણ સન્માન કરવા માટે હું બધાને વિનંતી કરું છું, ટ્રસ્ટીઓને અને રમેશભાઈને પ્લીઝ. હવે જ્ઞાતિના પ્રમુખ શ્રી રમેશભાઈને વિનંતી કરું છું શુભેચ્છા સંદેશ આપવા માટે. ઉપસ્થિત આમંત્રિતો મારી ઓળખ આપી જ્ઞાતિના પ્રમુખ તરીકે એથી વિશેષ મારી ઓળખ આપું તો મોતીરામ બ્રેકલાલ મીઠાઈવાળાના કુટુંબનો એક માત્ર જેવી વડીલ તરીકે હાજર છું. ગૌરાંગ મારા કુટુંબના પરિવારના પૌત્ર છે. અમે જે સાહસ પડેલ છે ખરેખર દીકરાના લાયક છે. મારી એક ઈચ્છાથી મેં એમને આશીર્વાદ આપું, પણ એક તક શોધી રહ્યો હતો. આજે મને એક તક મળી ગઈ એને હું આશીર્વાદ આપું, બે શબ્દો કહું એને અમારા કુટુંબનું ગૌરવ વધારે એવું આગળ મહેનત કરી. આજે તબિયત નરમ હતી અને કદાચ આવી શકાય એવું બી નહીં હતું મારાથી. મારા પોતાને કંઈક સંદેશ મારા તરફથી લઈ ગયા અને તું ત્યાં આપજો. મારી જે અંદરની ઈચ્છા શું છે તે હું તમારી સમક્ષ વાંચી સંભળાવું. એ સંદેશ તમારી સમક્ષ વાંચી સંભળાવું એ પહેલાં હું મારા અંગત તરફથી સાઈ સંસ્થાને ₹5,100નું દાન જાહેર કરું છું. હવે જે સાહસ પ્રભુથી મને એક સંદેશ કરેલો છે એ સંદેશ મેં એ રીતે તૈયાર કર્યો કે એ સંદેશ વાંચીને સાંભળીને કે આવા અનેક સંસ્થાઓ ઊભી થાય એવી મારી ઈચ્છા છે. આ જગતમાં ઈશ્વરે બક્ષેલ દુર્લભ માનવ જીવન અમૂલ્ય ભેટ સમાન છે.
ઉચ્ચ અને આદર્શ જીવનશૈલી દ્વારા બાળપણથી શરૂ થતી જીવનયાત્રાનો પ્રવાસ યુવાવસ્થા સુધી તો સરળ અને સુલભ રીતે પસાર થાય છે, પરંતુ ત્યારબાદ શરૂ થતું ઘડપણ એક એવી અવસ્થા છે જ્યાં વૃદ્ધ અને વૃદ્ધ જીવોએ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શારીરિક, આર્થિક, સામાજિક ક્ષમતાના અભાવે બે ટાઈમ ભોજનથી વંચિત માટે વૃદ્ધાવસ્થાનું શ્રેષ્ઠ જીવન વ્યતીત કરવા દુઃખદ અને કરુણામાં બની જતું હોય છે. તો ક્યારેક આવી કરુણામય બની જતું હોય તો ક્યારેક આવી અસહ્ય લાચારીમાં શ્રેષ્ઠ જીવનનો અંત અકુદરતી મોત તરફ ફંચાતું જોઈએ છે. ત્યારે કોઈ ઈશ્વરને ઠપકો આપવાનો દુઃસાહસ થઈ શકાય કે તારા માનવ ભર્યા દરબારમાં આવો અન્યાય કેમ, તારા માનવ ભર્યા દરબારમાં અન્યાય કેમ. પણ માનવ માત્ર ભૂલને પાત્ર એ કહેવત યાદ કરીએ તો આપણે જ ભૂલ કરીએ છીએ. ઈશ્વરની કૃપા તો એક યા બીજા સ્વરૂપે નિરંતર વરસતી જ હોય છે. ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી, પ્રત્યક્ષ મદદ પણ કરતો નથી. માનવતાના પરોપકારી સેવા કાર્યમાં બીજાને પ્રેરણા જરૂર આપે છે. ઈશ્વર સીધે સીધી મદદ કરવાને બદલે કોઈની મારફતે ઈશ્વર સ્વરૂપે મદદ કરવાના હોય જ છે. ઈશ્વરે આપણને જે કંઈ અધિક આપ્યું હોય ત્યારે જરૂરિયાતમંદોને યોગ્ય અને સમયસર મદદ કરવી એ ઈશ્વરની પ્રેરણાની કલ્યાણકારી સંદેશ છે. આ અર્થમાં શ્રી ગૌરાંગભાઈ પ્રતાપગઢના સાથી આદ્ય સ્થાપક ટ્રસ્ટીઓએ એક વૃક્ષના છાયડા સ્વરૂપ સ્થાપેલ ચેરિટેબલ ટ્રસ્ટ એક ઈશ્વરના સંકેત સ્વરૂપ છે, સાહસ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પરોપકારી અને માનવતા ભર્યા સત્કાર્યોમાં ઈશ્વર ખુદ અદ્રશ્ય રીતે હાજર રહી મદદ કરતો જ છે. માણસાઈ ને નિષાદને ચાર ચાંદ લાગે એવું આ ભગીરથ સાહસ દેખાવાને લાયક અને અનુકરણીય છે. આ ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધ બુઝુર્ગો અને જરૂરિયાતમંદો માટે નિરંતર શીતળ છાયડો બની રહે એવી ઈશ્વરને હાર્દિક પ્રાર્થના કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આપનો. વધુ એક ડોનેશન મળી રહ્યું છે આપણને ₹50,001નું રતિલાલ તુલસીદાસ દારીવાલા તરફથી કમલેશભાઈ અને રેખાબેન તરફથી મળી રહ્યું છે. જેઓ આવ્યા હોય તો પ્લીઝ સ્ટેજ પર આવવા માટે વિનંતી. કમલેશભાઈ છે તો રેખાબેન અને કમલેશભાઈને વિનંતી સ્ટેજ પર આવવા માટે. આવું પડે. આવો મોકો પાછો નહીં મળે. ત્યાર પછી એલઈડી નું જેમને ઓપરેટ કર્યું છે તે ભાઈઓને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. એલઈડી ઓપરેટ કર્યું છે ભાઈઓને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવવા માટે. તેમનું પણ સન્માન કરશે ગૌરાંગભાઈ. ગોપાલભાઈ મહારાજ શેખર જેણે જમવાનું બનાવતા અમને શીખવાડ્યું. આવો વેલકમ. ગોપાલભાઈ માટે તાળી થઈ જાય. જેમનું સન્માન કરશે રમેશભાઈ જ્ઞાતિશ્રીના પ્રમુખશ્રી. ત્યાર પછી હું વિનંતી કરું છું અનિલભાઈ જેઓ આ સંસ્થા વિશે કંઈ કહેશે અને એક સુંદર મજાનું ગીત આપણને સંભળાવશે. સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી સ્ટેજ પર.
સૌથી પહેલાં તો સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે મારા ઘરમાં બી એમનું ટિફિન ચાલે છે, એટલે હું ખૂબ ખૂબ આભારી છું. મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, જેથી મારે એમનો સહારો લેવો પડ્યો અને મને સહારો પૂરો પાડે છે. સાંઈ રોટી સેવા એક મુકદ્દરના સિકંદર જેવું છે. એમનામાંથી એક જ વસ્તુ કહેવાય કે હું તમને ગઈ સંભળાવીશ કે જિંદગી જીવે તો આ પલમાં જ જીવાય, બીજા કોઈ પલમાં તમને જીવવા નહીં મળે. જે બી કાર્ય કરવું હોય તો આ જ સમય છે, આમાં જ કરવાનો મોકો મળશે, પછી મોકો નહીં મળે. એટલે આ લોકો માટે હું ચંદ શબ્દોમાં ગીતની શબ્દ ગીત રૂપે મેં પેશ કરું છું કે વસ્તુ શું છે કે जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी, मौत महबूबा है अपने साथ लेकर जाएगी, मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा, वो कदर का सिकंदर, वो कदर का सिकंदर जाने मन कहलाएगा. Thank you, Ali bhai. Thank you very much. खूब सुंदर सहयोग आप तमाम लोग, हाथ लंबाया और मदद मिलती चली जा रही है. युनुस भाई पर्दा पछाड़ना कलाकार છે.
ત્યારે જ આ કાર્ય આટલું સરળ બને. બધું જ કામ યાદ રાખીને એમને એક પણ વાર કહેવું નહીં પડે, એકવાર કહે એટલે તરત સમજી જાય એટલા રહ્યા છે. જોરદાર તાળી એમના માટે. રમેશભાઈ ને વિનંતી કરી છે કે એમના સન્માન માટે જોડાય. થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ નિશભાઈ. કાર્યક્રમને પૂરો કરતા गौरांग भाई और मेरी टीम માટે બે શબ્દ કહેવાની ખરેખર ઈચ્છા થઈ ગઈ. बहुत अजीब सी है जिंदगी, बहुत अजीब सी है जिंदगी. कभी बहुत गम, कभी बहुत खुशी देती है जिंदगी. हंसते हुए जीना इसी का नाम है, हंसते हुए जीना इसी का नाम है जिंदगी. बाकी रोने वाले कब कहाँ खुश होते हैं. इस पूरे कार्यक्रम के बाद में अगर आप में से किसी को या आप सभी को कभी ना कभी कुछ सहाय करने की इच्छा हो तो जरूर से गौरांग भाई और उसकी टीम का संपर्क करिए. गौरांग और इसकी टीम के तीनों ट्रस्टियों ने ठान ली है, गौरांग भाई और 3 ट्रस्टी, गौरांग भाई ना ट्रस्टी हो गया, बाकी ना बेव गौरांग, बाकी ना बेगा છે. यस जी, उन लोगों ने ठान ली है मैं न कभी किसी को भूखा सोने दूंगा, न कभी किसी को भूखा सोने दूंगा, न कभी रोने दूंगा. अगर किसी को दवाई, खाना, रोटी, पानी, कोई भी सहायता की जरूरत है, अगर आप लोगों को भी ऐसा कोई मिलता है तो तुरंत इनका संपर्क गौरांग भाई की टीम से कराइए. थैंक यू वेरी मच, थैंक यू. વધુ ડોનેશનની જેમને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ, તેમના તરફથી ₹21,000નું ડોનેશન મળી રહ્યું છે. વાહ, क्या बात है, તાળી થઈ છે. क्या बात. જતીનભાઈનું પણ સન્માન કરશે સાઈ રોટી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ. સાચે એવું લાગી રહ્યું છે કે દાનનો બોધ આજે આ ટીમ ઉપર વરસી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ અનુભવ, થેન્ક યુ. ગૌરાંગભાઈને કંઈ કહેવા માંગે છે. સમાજનું ગૌરવ, નાતીનું ગૌરવ અને મારા ઘરનું ગૌરવ, માતાના બે શબ્દ ગૌરવભાઈ માટે. મારા ભાઈઓ બહેનો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ મારો દીકરો મોટી સેવાનું કરે છે એ જાણીને મને આમ ઘણો આનંદ થાય છે. અને આવી સેવા હંમેશા કરતો રહે એ જ આશીર્વાદ બધાને. થેન્ક યુ આંટી, તમારા આશીર્વાદ ટીમની સાથે હંમેશા રહેશે. વિપિનભાઈ સુગાની ભાઈભાઈના પદાર્થ. સૌ પ્રથમ તો વડીલોને ધન્યવાદ અહીંયા આવવા માટે, તેમજ ગૌરવભાઈ તથા તેમની ટીમને, તમામ સભ્યો જે રોટીવાળા બહેનો છે, રસોઈવાળા, રિક્ષાવાળા, એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ધન્યવાદ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ વેરી મચ. મનોજભાઈ સુખડિયા સ્ટેજ ઉપર આવશે. મનોજભાઈ સુખડિયા.
આસિફભાઈ સુખડિયા, આસિફભાઈ સુખડિયા, આશિષભાઈ સુખડિયા, वो कल्पना करके हमको हिमांशु भाई सीटो, हिमांशु भाई गांधी, हिमांशु भाई गांधी, निवेश गांधी, दिवेश पानवाला, सुनील बिंगोरवाला, ગૌરવભાઈની ટીમ, આ બધા ગૌરવભાઈની ટીમ બધી સ્ટેજ પર આવી જાય. જે લોકો આ બધા પહેલેથી અમારી સાથે છે, જ્યારે સંસ્થા ચાલુ થઈ એ લોકો સ્વૈચ્છિક મારી હાથે આવ્યા છે ને એ લોકોએ સંકલ્પ લીધો છે કે એ લોકોના તરફથી દર મહિને જે એ લોકો સેવા આપે છે તે અવિરત આવ્યા કરે ને એ લોકોનો ખૂબ ખૂબ આભાર. સુનિલભાઈ, મિતુલભાઈ શાહ, ગૌરાંગભાઈ, સંદીપભાઈ, મિતુલભાઈ આવો, સુમિત પટેલ, गोपालभाई, जयेशभाई डिगोलीवाला, महेशभाई जापानिया, जयेशभाई वो તમે અમારી ટીમમાં નથી લાગતા, કઈ કરતા નથી, ખાલી નામ જ લખવા એવું લાગે છે. તો પછી આવો ને જલ્દી જલ્દી. સુનિલભાઈ, સુનિલભાઈ, જયેશભાઈ આવો, મુકુલભાઈ સુખડિયા, રાકેશભાઈ સુખડિયા, ચાલુ કરવામાં રાકેશભાઈ અને મુકુંદભાઈનો ઘણો સાથ હતો. રાકેશભાઈનું ઘર તરત જ થયું કે મારે ત્યાં તમે બનાવવાનું ચાલુ કરો. સૌથી ક્યાં પહેલે એમના ઘરે થતું. રાકેશભાઈ આવજો. આ બધો અમારો પરિવાર છે. સાઈ રોટી છે એ બધું. પરિવાર ખૂબ મોટો થાય એવી હું શુભેચ્છા આપું છું ગૌરવભાઈ તમને.
Thank you.